સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક અત્યંત શર્મજનક અને અમાનવીય સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. ગત મે 2025માં લક્ષ્મણનગર વસાહતના એક ભાડાના મકાનમાં આ ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેમાં એક પતિએ જ પોતાના 3 મિત્રો સાથે મળીને પોતાની પત્ની પર પાશવી અત્યાચાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર પરિણીતાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરીને સઘન કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત 25 વર્ષીય પરિણીતાએ આરોપી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ અવારનવાર તેની પત્ની પર પોતાના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મે મહિનામાં પતિ અને તેના 3 મિત્રોએ ઘરમાં મદ્યપાનની મહેફિલ યોજી હતી, જે પૂર્ણ થયા બાદ આ નરાધમોએ વારાફરતી પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ક્રૂર કૃત્ય દરમિયાન પીડિતાને ઢોર માર મારીને તેની સાથે અત્યંત અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. આ જઘન્ય અપરાધનો ભોગ બનનાર પરિણીતાને જો તે આ ઘટના અંગે કોઈને જાણ કરશે તો તેને જાણથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપવામાં આવી હતી. જો કે સતત ત્રાસ અને ડરના માહોલમાંથી બહાર આવીને આખરે હિંમત દાખવીને પીડિતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસે આરોપી પતિ અને તેના મિત્રો વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓને સત્વરે ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.